ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર રહ્યું હતું, ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે વર્ષ 2017માં વિધાનસભા ઇલેક્શન સમયે સુરતમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મોટી જનક્રાંતિ રેલી યોજાઈ હતી। આ દરમિયાન આ રેલી બિન રાજકીય હેતુસર અને પરમિશન સાથે યોજવામાં આવી હતી, પરંતુ હાર્દિક પટેલ દ્વારા સ્ટેજ પરથી રાજકીય ભાષણો આપવામાં આવ્યા હોવાના આરોપ સાથે ચૂંટણી પંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો। પૂર્વ પાટીદાર અનામત આંદોલનના ગુજરાતના કન્વીનર અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ઇલેક્શનના સમયે સ્ટેજ પરથી રાજકીય ભાષણ આપવાના આ કેસમાં 6 વર્ષ બાદ સુરત સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। હાર્દિક પટેલ અને રેલીના આયોજક જિગ્નેશ પટેલ સામે નોંધાયેલા આ ગુનામાં સુરત સેશન કોર્ટ દ્વારા બંનેને નિર્દોષ જાહેર કરાયા છે। કોર્ટે 2017ના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સીજે ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે, શું કહેશો? દેખો, કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે। કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે। દેખો, 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈપણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય। વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે ને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું। हिंदी હવે हिंदी आज के चुकादे को लेके क्या कहोगे? કોર્ટમાં કેસ ચાલી જતા આજે હાર્દિક પટેલ સુરત સેશન કોર્ટમાં હાજર થયો હતો અને તેની સમક્ષ જજ દ્વારા આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।